નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંધના 22મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ગયા અધ્યાયમાં આપણે એક અત્યંત હૃદય વિદારક ધર્મ સંકટના સાક્ષી બન્યા છે. દેવકીના પ્રથમ પુત્રના જન્મ સાથે જ પ્રારબ્ધ એટલે કે ભાગ્ય અને પુરુષાર્થ એટલે કે પ્રયત્ન વચ્ચેનો સનાતન સંઘર્ષ જાગ્યો છે. માતા દેવકીએ પુરુષાર્થ દ્વારા ભાગ્યને બદલવાની વાત કરી છે. કરુણ દલીલો કરી છે અને પિતા વાસુદેવ પ્રારબ્ધને અટલ માનીને પોતાના સત્યના વચનને વળગી રહેવાનો કઠોર ધર્મ સ્વીકારે છે. અને વાસુદેવની આ અડગ અવિશ્વસનીય સત્યનિષ્ઠાને જોઈને કંસ જેવા ક્રૂર રાક્ષસનું હૃદય પણ ક્ષણભર માટે પીગળી જાય છે અને કહે છે કે બાળકને આ જીવત દાન આપ્યું. વાસુદેવ બાળકને લઈને પાછા આવે છે, પણ આ શાંતિ જે છે ને ક્ષણિક નીવડી છે. કે દેવર્ષિ નારદ ત્યાં આગમન થાય છે એમનું અને માયાનું ચક્ર પાછું ફરે છે. નારદજી કંસના મનમાં શંકા અને ભયનું એવું ઝેર રોપે છે કે આઠમું બાળક કે પહેલું તને ક્યાં ખબર છે દેવતાઓ કેવી રીતે ગણશે. અને એ ઝેર રોપ્યું કે કંસની કરુણા ક્રૂરતામાં ફેરવાઈ ગઈ છે. અને પરિણામે એ જ કંસે નિર્દયતાથી એ પ્રથમ નિર્દોષ બાળકને મારી નાખ્યું અને આવનારા ભયાનક હત્યાકાંડનો આરંભ થયો છે. અને જેવી મહર્ષિ વ્યાસે આ નિર્દોષ બાળકની હત્યાની વાત પૂરી કરી કે તરત જ રાજા જન્મે જાય, જે અત્યાર સુધી ધીરજથી સાંભળી રહ્યા હતા, એમનો સંયમનો બંધ તૂટી ગયો. અવાજમાંથી જિજ્ઞાસા જતી રહી, પણ એક ઊંડો, તીવ્ર અને વ્યથિત આક્રોશ બહાર આવ્યો. અને જે આક્રોશ છે, પ્રશ્ન જે કરે છે, શંકા જે છે, એ આપણે સૌના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠે છે. જન્મેજય લગભગ ત્રાડ પાડીને વ્યાસજીને કહ્યું કે હે મહર્ષિ, આ શું છે? આ તે કેવો ન્યાય? હું બે પ્રશ્ન પૂછવા માંગુ છું મહર્ષિ. અને પહેલો એ કે આ નિર્દોષ બાળકે એવો તો શું ગુનો કર્યો હતો કે જન્મતાની સાથે જ તેને આટલું ભયાનક મૃત્યુ મળ્યું? અને બીજો એનાથી એ મોટો પ્રશ્ન છે કે દેવર્ષિ નારદ, જે બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે, જેમના મુખ પર સદૈવ નારાયણનું નામ છે, જે ધર્મનું સ્વરૂપ મનાય છે, તેમણે આવું પાપ કેમ કર્યું? એમણે કેમ કરીને એક ક્રૂર રાક્ષસને હત્યા માટે ઉશ્કેર્યો છે? અને શાસ્ત્રો તો કહે છે કે પાપ કરનાર ને પાપ કરાવનાર, પાપ કરનાર તો ક્રિમિનલ છે, પણ એનો અકમ્પ્લિસ જે છે, પાપ કરાવનાર જે છે, એ પણ સમાન દોષી છે. તો નારદ જેવા સંતો પણ આવું કાર્ય કરે, તો પછી અમારા જેવા વ્યક્તિઓએ કોના પર શ્રદ્ધા રાખવી? જન્મેજયનો જે આ પ્રશ્ન છે ને ખૂબ ગૂઢ છે, સામાન્ય પ્રશ્ન નથી. આ પ્રશ્ન છે પ્રોબ્લેમ ઓફ ઇવિલનો, કે દુનિયામાં નિર્દોષ લોકો કેમ દુઃખ ભોગવે છે. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી.
કે આ નિર્દોષ લોકો કેમ દુઃખ ભોગવે છે અને સારા દેખાતા લોકો કેમ ખરાબ કાર્યોમાં નિમિત્ત બને છે. જન્મેજયની જે શ્રદ્ધા છે એ કંપાયમાન થઈ ગઈ છે. અને મહર્ષિ વ્યાસે શાંતિથી જન્મેજયના આક્રોશને સાંભળ્યો અને કહ્યું કે હે રાજન, તારા બંને પ્રશ્નો ગહન છે, પણ પહેલા તું નારદજી વિશે સાંભળ. અને વ્યાસજી ઉત્તર આપે છે અને કહે છે કે આ જટિલ ક્વેશ્ચન છે, કોમ્પ્લેક્સ છે. તેમણે કહ્યું કે હે રાજન, સત્ય એ છે કે દેવર્ષિ નારદ કલહપ્રિય છે. તેમને બે પક્ષો વચ્ચે ઝઘડો કરાવવામાં અને પછી તેની લીલા જોવામાં આનંદ આવે છે. પણ અને આ બહુ મહત્વનું છે, પણ જે છે, પણ તેઓ ક્યારેય અસત્ય નથી બોલતા. ભલે કલહ પ્રિય છે પણ અસત્ય નથી બોલતા. તેઓ પરમ પવિત્ર છે. અને સૌથી મુખ્ય વાત એ છે કે નારદજીની, કે તેઓ હંમેશા દેવ કાર્ય એટલે કે આ દૈવી યોજના છે એને પૂર્ણ કરવા માટે જ કાર્ય કરે છે. નારદજી કોઈ સામાન્ય સંત નથી. નારદજી દિવ્ય ઉત્પ્રેરક છે, કેટલિસ્ટ છે, ડિવાઇન, દિવ્ય છે પણ ઉત્પ્રેરક છે અને દિવ્ય પ્રપંચી છે. પણ આ પ્રપંચી પણ એટલા જ જરૂરી છે. જેમ કે આપણે અન્ય પૌરાણિક કથાઓ સાંભળીએ અને વિશ્વની અન્ય સંસ્કૃતિઓ જોઈએ તો એમાં પણ આવા પાત્રો છે જ. યિંગ અને યાંગ, પોઝિટિવ ને નેગેટિવ, ગુડ એન્ડ બેડ, ગુડ એન્ડ ઇવલ, એ બધાની બેની જરૂર છે તો જ સંસાર ચાલશે. અને એટલે દરેક સંસ્કૃતિમાં આવા પાત્રો છે. ગ્રીક કથાઓમાં આર્મિસનું પાત્ર છે, એ દેવોનો સંદેશાવાહક છે, પણ સાથે અત્યંત પ્રપંચી પણ છે, ચાલાક છે, ચોર છે. નોર્સ કથાઓમાં હમણાં જે ખૂબ ફેમસ થઈ છે, પેલું થોરની જે સિરીઝો આવે છે ડિઝનીમાં ને બીજા બધા ઘણા પ્લેસીસમાં, એ નોર્સ કથાઓમાં લોકીનું પાત્ર છે અને જે હંમેશા દેવતાઓ માટે મુસીબત ઊભી કરે છે. પણ એના જ એ કાર્યને લીધે થોરને એનો જે જોલનેર નામનો હથોડો છે, જે દિવ્ય શસ્ત્ર છે, એ પ્રાપ્ત થયો. જરા ફરીવાર જોઈએ આ કથાઓ. ગ્રીક કથામાં હર્મિસની વાત કરી. એનો જન્મ દેવોના રાજા ઝિયુસ અને માયા નામની અપ્સરાથી એક ગુફામાં થયો. અને સામાન્ય બાળક નહોતો, દેવરાજનું બાળક છે. જન્મતાની સાથે જ થોડા જ કલાકમાં પારણામાંથી બહાર નીકળી ગયો. અને પહેલું કાર્ય શું કર્યું? તો કે ચોરી કરી. એણે ગુફાની બહાર એક કાચબો જોયો, કાચબાને મારી નાખ્યો અને એની ઢાલ ખાલી કરી અને તેના પર આંતરડા બાંધીને વિશ્વનું પ્રથમ સંગીત વાદ્ય લાયર, જેને કહે છે, લાયર એટલે LYRE, આપણે પેલું લાયર એટલે જુઠ્ઠો નહીં, પણ આ લાયર એટલે એક સંગીત વાદ્ય છે, એની શોધ કરી છે એર્મિસે. પણ એટલાથી અટક્યો નથી. એણે રાત્રે જઈ, પહેલી જ રાત થઈ છે, અને પોતાના ભાઈ કે જે સૂર્યદેવ, જેને અપોલો કહે છે ગ્રીસમાં, એના તબેલામાં પહોંચી ગયો, જ્યાં એપોલોની પવિત્ર ગાયો રહેતી હતી. અને એ હજી નવજાત શિશુ છે, એણે 50 ગાયો ચોરી લીધી. અને એની ચાલાકીની પરિકાષ્ઠા આ છે, પકડાઈ જવાના માટે એણે ગાયોને ઊંધી ચલાવી, જેથી તેમના પગના નિશાન તબેલામાં આવવાના દેખાય, બહાર જવાના નહીં. પાછા એણે પોતાના નાના પગ માટે ખાસ ઘાસના ચપ્પલ બનાવ્યા, જેથી જમીન પર કોઈ નિશાન ન પડે.
ગાયોને એક ગુફામાં છુપાવી દીધી, યજ્ઞ કર્યો અને પાછો ગુફામાં આવીને પારણામાં એક નિર્દોષ બાળકની જેમ સૂઈ ગયો. અને જ્યારે એપોલોને ખબર પડી કે ગાયોની ચોરી થઈ છે, એટલે ક્રોધિત થઈને હર્મિસ પાસે આવ્યો અને હર્મિસ એની સામે નિર્દોષતાથી કહ્યું, હર્મિસે, કે હું તો હજી ગઈકાલે જન્મે છું ભાઈ. હું તો એ પણ નથી જાણતો કે ગાય કોને કહેવાય. પણ એપોલોને ખબર હતી કે આ એક જ વ્યક્તિ છે, નજીકમાં બીજું કોઈ છે નહીં. એટલે હર્મિસને પકડીને પિતા ઝિયુસ પાસે ન્યાય માટે લઈ ગયા એપોલો, સૂર્યદેવ. ઝિયુસ પોતાના ચાલાક પુત્રનું પરાક્રમ જોઈને મનોમન હસી રહ્યા હતા અને તેમણે હર્મિસને કહ્યું કે ગાયોને પાછી આપી દે. અને હર્મિસે એ જ કાર્ય કર્યું જે નારદજી કરે છે, વિનાશમાંથી સર્જન. એટલે જ્યારે એપોલો હજી ક્રોધમાં હતો ત્યારે હર્મિસે પેલું વાદ્ય હતું લાયર એ વગાડવાનું ચાલુ કર્યું અને એમાંથી એટલું મધુર, દિવ્ય અને અદ્ભુત સંગીત ઉપજ્યું કે એપોલો પોતે જ સંગીતનો દેવ પણ છે. એ મંત્રમુગ્ધ થઈ ગયો. એનો બધો ક્રોધ શાંત થઈ ગયો. એટલે એપોલોએ કહ્યું કે આ શું છે હર્મિસ? એટલે કે આ અદ્ભુત વાદ્યના બદલામાં તું જે માગીશ એ હું તને આપીશ, એપોલો કહે છે. એટલે હર્મિસે કહ્યું, ઠીક છે, તો લાયર તમે રાખો ને બદલામાં પેલી 50 ગાય ને તમારી આ જે સોનાની છડી છે ને, એને કેડેસિયુસ કહેવાય, એ મને આપી દો. કેડેસિયુસ એ આજના ડોક્ટરો જે વાપરે છે ને, આમ 2 સર્પ હોય એક દંડીની આસપાસ વીંટાયેલા, એનું પ્રતીક છે. એટલે એક ચોરી અને છળના કાર્યમાંથી શું ઉત્પન્ન થયું? તો એપોલોને તેમનું વાદ્ય લાયર મળ્યું અને સંગીતના મહાન દેવ બન્યા. હર્મિસે કેડિસ્યુસ મેળવીને, એ છડી મેળવીને દેવતાઓના મુખ્ય સંદેશાવાહક, વ્યાપારીઓનો દેવ, ચોરોનો દેવ ને યાત્રીઓનો દેવ બન્યો. અને હર્મિસના આ એક નકારાત્મક લાગતા કાર્યથી, જેમ નારદજીએ કર્યું છે એમ બ્રહ્માંડમાં એક નવું સંતુલન અને વ્યવસ્થા સ્થપાઈ છે. આજે પેલી લોકીની આપણે આગળ વાત કરી હતી, એનું પણ આવું જ છે. નોર્સ કથાઓનું જે સ્વર્ગ છે એનું નામ છે આસગાર્ડ. પણ લોકીનું જે પાત્ર છે ને, હર્મિસ કરતા વધારે જટિલ અને અંધકારમય છે. એ થોરનો ભાઈ છે, એટલે દેવોની નગરીમાં રહે છે આસગાર્ડમાં. પણ એ માયાનું સ્વરૂપ છે. ક્યારેય દેવોનો સાચો મિત્ર નથી, પણ સાવ દુશ્મન પણ નથી. એને મજા આવે છે અરાજકતા ફેલાવવામાં, કેઓસ ફેલાવવામાં. અને એકવાર લોકીને માત્ર મજાક ખાતર એવો ભયાનક વિચાર આવ્યો કે રાત્રે છુપાઈને એણે જે વીજળીનો દેવતા છે થોર, જેને આપણે ઝ્યુસ કહીએ છીએ અથવા ઇન્દ્રદેવ કહીએ છીએ, એની પત્ની જે દેવી સિફ છે, અને સોનેરી સુંદર લાંબા વાળ છે, એણે કાપી નાખ્યા. અને સિફના વાળ તેની પવિત્રતા અને ફળદ્રુપતાનું પ્રતીક હતા. એટલે સવારે જ્યારે થોર જાગ્યો અને પોતાની પત્નીની મુંડન કરેલી હાલતમાં જોઈ, થોરનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો. એ સમજી ગયો કે આ કામ માત્ર લોકીનું જ છે. એટલે લોકીને પકડી લાવ્યો અને કહ્યું કે આજે હું તારા શરીરનું એક એક હાડકું તોડી નાખીશ. લોકી સમજી ગયો કે હવે મૃત્યુ નિશ્ચિત છે, એટલે થોરના પગ પકડી લીધા અને કહ્યું કે મને માફ કરી દે ભાઈ, હું વચન આપું છું કે પાતાળમાં જઈને વામનો પાસે, ડ્વોર્ફ્સ પાસે, સિફ કરતા પણ વધુ સુંદર સોનાના અસલી વાળ બનાવી લાવીશ. સિફના જે ઓરિજિનલ વાળ હતા ને, એના કરતા વધુ સુંદર વાળ બનાવીને લઈ આવું છું, સોનાના. થોરે એને જીવત દાન આપ્યું અને લોકી પાતાળમાં ગયો અને જાણતો હતો કે કોઈ આ ડ્વાર્ફ વામનો મફતમાં કામ નહીં કરે. એટલે એણે ફરીથી નારદ નીતિ, જેને આપણે છળ કહીએ છીએ, એનો ઉપયોગ કર્યો. તેણે વામનોના 2 જૂથોને એકબીજા સામે ઉશ્કેર્યા.
એને એક જૂથને કહ્યું કે પેલું બીજું જૂથ દાવો કરે છે કે તમારા કરતા વધારે સારા કારીગર છે. ડિવાઈડ એન્ડ રૂલ. અને આ ઈર્ષા અને સ્પર્ધામાં લોકીએ બંને જૂથો સાથે શરત લગાવી. એમાં પાછું પોતાનું માથું પણ દાવ પર લગાવ્યું છે કે તેઓ અસગાર્ડ માટે 3 અદ્ભુત ભેટો બનાવે. અને પરિણામ શું થયું કે આ દુષ્કર્મ અને છળના કાર્યમાંથી વામનોએ અદ્ભુત 6 વસ્તુઓ બનાવી. અને તે નોર્સ બ્રહ્માંડના સૌથી શક્તિશાળી શસ્ત્રો અને વસ્તુઓ બની. તો પહેલું બનાવ્યું કે પેલી સિફ માટે સોનાના વાળ, જે અસલી વાળની જેમ ઉગતા હતા, એટલે લોકીનું વચન પૂરું થયું. બીજું બનાવ્યું ગુંગનીર, જે ઓડિન કે એના પિતાનો ભાલો છે, જે ક્યારેય નિશાન ચૂકતો નથી. જે ત્રીજું બનાવ્યું એ સ્કિડ બ્લાડ નીડર છે. સ્કિડ બ્લાડ નીર એક જાદુઈ વહાણ છે, જે વાળીને ખિસ્સામાં મૂકી શકો તમે. અને ગુલીન બૃષ્ટિ બનાવ્યું, એક સોનાનો સુવર છે, એ રાત્રે પણ પ્રકાશ આપે. અને આમાંથી સૌથી મહાન જે હતું એ મ્યોલનીર છે. મ્યોલનીર એટલે કે થોરનો હથોડો, ઇન્દ્રનું વજ્ર, જે આસગાર્ડનું સૌથી શક્તિશાળી શસ્ત્ર બન્યું. એટલે અહીંયા સાર એ છે કે જો લોકીએ ઈર્ષામાં સિફના વાળ ન કાપ્યા હોત તો થોર ક્યારેય ક્રોધિત ન થાત. અને જો થોર ક્રોધિત ન થાત તો લોકી પાતાળમાં ન જાત. અને જો લોકીએ છળ ન કર્યું હોત તો દેવતાઓને એમના સૌથી મહાન જે શસ્ત્રો છે, ખાસ કરીને થોરનો જે હથોડો છે, તે ક્યારેય ન મળ્યા. એટલે દુનિયાના દરેક સંસ્કૃતિમાં નારદજી જેવી, જેમ કે આ લોકી ને હર્મિસ જેવા એવા પાત્રો છે જે વ્યવસ્થાને તોડે છે. અને એનું કારણ શું છે કે જેથી એક નવી અને વધુ સારી વ્યવસ્થાનું નિર્માણ થઈ શકે. એટલા માટે મેં 2 શબ્દો વાપર્યા હતા આગળ. મેં કહ્યું હતું કે નારદજી જે છે ને એ દિવ્ય ઉત્પ્રેરક છે. સૌથી મહત્વની વાત, નારદજીનું કામ છે એ કોઈક જાતની કાંડી, કોઈક જાતની દિવાસળી ચાંપવી. ઉત્પ્રેરક છે. અને બીજા એ ડિવાઇન ટ્રિકસ્ટર છે, એટલે કે પ્રપંચી છે. પણ એનું કારણ એ છે કે એમાંથી નવા પ્રકારની વ્યવસ્થાનો જન્મ થઈ શકે. આ સમજવું. અને એ નિર્માણ થાય તો જ દેવી યોજના પૂરી થાય. એટલે નારદજીનું કાર્ય જે છે શાંતિ સ્થાપવાનું નથી, પણ સત્યને સ્થાપિત કરવા માટે, ભાગ્યને, પ્રારબ્ધને તેના અંજામ સુધી પહોંચાડવા માટે, જો જરૂર પડે તો શાંતિનો ભંગ પણ કરવાનો છે. કંસના મનમાં જે કરુણા જાગી હતી એ તો દેવી યોજનાની બાધારૂપ હતી. જો કંસ દયાળુ બની જાય તો 8મા પુત્રનો જન્મ અને કૃષ્ણાવતારની લીલા કેવી રીતે થાત? નારદજીએ આવીને એ જ કરુણાનો નાશ કર્યો અને પ્રારબ્ધના ચક્રને ફરીથી ગતિ આપી દીધી છે. વ્યાસજીએ બહુ સુંદર રીતે સમજાવ્યું. પ્રારબ્ધના ચક્રને જેમાં થોડીક નાનકડી પેલી અટકળ આવી હતી, વ્યાસજી કહે છે નારદજી એને આઘી કરી દીધી. એટલે બાળકનું મૃત્યુ થયું. પછી વ્યાસજી કહે છે કે હવે સાંભળ જન્મે જાય તારા બીજા પ્રશ્નનો ઉત્તર. કે હે રાજન, તું જેને નિર્દોષ બાળક કહે છે તેની પાછળ કર્મોનું એક લાંબુ, અટલ અને ભયાનક ચક્ર છુપાયેલું છે. એ 6 બાળકો
જે દેવકીના પુત્ર બનીને જન્મ્યા અને કંસના હાથે મર્યા તે ષડગર્ભ કહેવાય છે. અને તેઓ એક નહીં પણ બે બે શ્રાપથી પીડિત હતા. વ્યાસજી કહે છે કે પહેલો શ્રાપ જે એમને લાગ્યો બ્રહ્માજીનો શ્રાપ હતો, એ અહંકારનું ફળ હતું. કહે છે કે પ્રાચીન કાળમાં સ્વયંભૂ મનુના સમયમાં આ 6 બાળકો મહર્ષિ મરીચીના પુત્રો હતા. અત્યંત તેજસ્વી અને ગુણવાન હતા. પણ એક વાર તેમના દાદા સાક્ષાત સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી પોતાની જ પુત્રી પર મોહિત થઈ ગયા. અને જ્યારે બ્રહ્માજીના મનમાં આ વિકાર જાગ્યો ત્યારે આ 6 પુત્રો પોતાના જ્ઞાનના અહંકારમાં બ્રહ્માજીની મજાક ઉડાવવા લાગ્યા, હસવા લાગ્યા. અને માત્ર હાસ્ય નહોતું પણ એ અહંકાર હતો. પોતાના પિતામહ, પોતાના ગુરુ સાક્ષાત બ્રહ્માજીનું અપમાન હતું. એટલે ક્રોધિત થઈને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો કે તમે મારા પર હસ્યા છો તો જાઓ, તમને અસુરોના ગર્ભમાં જન્મ લેવો પડશે. અને આ પહેલો શ્રાપ છે. બીજો શ્રાપ મળ્યો છે હિરણ્યકશ્યપ પાસે, અને એ વિશ્વાસઘાતનું ફળ છે. વ્યાસજી કહે છે કે રાજન બ્રહ્માજીના શ્રાપથી પહેલા આ 6 જણા કાલનેમી નામના દૈત્યના પુત્ર બન્યા. અને પછી બીજા જન્મમાં તેઓ મહાદૈત્ય હિરણ્યકશ્યપુના પુત્ર બન્યા છે. અને આ જે બીજો જન્મ થયો તેમને એમાં એમને પૂર્વજન્મનું જ્ઞાન થયું. અને એટલે શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે પોતાના પિતા હિરણ્યકશ્યપુને પૂછ્યા વિના એમણે બ્રહ્માજીનું કઠોર તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. એટલે 6 ભાઈઓએ માંગ્યું તો કે અમરત્વ આપો, કે દેવ દાનવ મનુષ્ય કોઈ તેમને મારી ન શકે. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. પણ જ્યારે આ વાતની એમના પિતા હિરણ્યકશ્યપુને ખબર પડી, ક્રોધથી લાલ ચોળ થઈ ગયો. પિતાએ કહ્યું કે હે મૂર્ખાઓ, તમે મારા શત્રુ બ્રહ્માજી પાસેથી વરદાન માંગવા માટે ગયા, મારા પર વિશ્વાસ ન કર્યો, મારાથી સ્વતંત્ર થવાનો પ્રયત્ન કર્યો. જાઓ, હું તમને શ્રાપ આપું કે તમે પાતાળમાં જઈને લાંબા સમય સુધી ગાઢ નિંદ્રામાં પડો અને પછી તમે દેવકીના ગર્ભમાં જન્મ લેશો. અને તમારો જ પૂર્વજન્મનો જે પિતા છે કાલનેમી, તે હવે કંસ બનીને ત્યાં જન્મશે અને એના હાથે જ જન્મતાની સાથે તમારા 6 નો વધ કરશે. વ્યાસજી કહે છે કે જન્મેજય, હવે સમજ કે કંસ તો માત્ર નિમિત્ત છે, નારદજી તો માત્ર ઉત્પ્રેરક છે. આ જે 6 બાળકો તો પોતાના જ પ્રાચીન કર્મોનું ફળ ભોગવી રહ્યા હતા. અને આ જ પ્રારબ્ધ છે. લઈને આવીએ છીએ આપણે પોટલી. ગયા વખતે વાત કરી છે, સંચય કર્યો છે બધો. અને આ પ્રારબ્ધ છે એ વાસુદેવ સમજે છે, પણ દેવકી સમજી નથી. વ્યાસજી કથાને આગળ વધારતા કહે છે કે આમ 6 બાળકોના વધ પછી 7મા ગર્ભમાં શેષનાગ અનંતનો અંશ આવ્યો છે. અને યોગ માયાએ ગર્ભને દેવકીના ઉદરમાંથી ખેંચીને વ્રજમાં વસતા રોહિણીના ઉદરમાં સ્થાપિત કરી દીધું. અને મથુરામાં સમાચાર ફેલાયા છે કે દેવકીનો ગર્ભપાત થઈ ગયો છે. સાંભળીને કંસ પ્રસન્ન થયો છે. અને પછી એ જ યોગ માયાના નિર્દેશથી પૃથ્વીનો ભાર હળવો કરવા
સાક્ષાત ભગવાન શ્રી હરિ દેવકીના 8મા ગર્ભમાં પધાર્યા. એટલે જન્મેજય એ પૂછ્યું વ્યાસજીને કે મહર્ષિ, તમે વિષ્ણુ, અનંત, કશ્યપ અને અદિતિના અવતારની તો વાતો કરી, પણ આ મહાભારતનું જે ભયાનક યુદ્ધ ખેલાયું એ દૈવી લીલામાં બીજા બીજા કોણ અવતર્યા હતા? અને એના જવાબમાં વ્યાસજીએ આખું જાણે એક અવતાર પત્ર, એક આખું લિસ્ટ રજૂ કર્યું છે. અને જે સાબિત કરે છે કે મહાભારતનું યુદ્ધ એ કોઈ પારિવારિક ઝઘડો નહોતો, પણ દૈવી આસુરી સંગ્રામ હતો. કે ધર્મરાજ યુધિષ્ઠિર બન્યા છે, વાયુદેવ ભીમસેન બન્યા છે, ઇન્દ્ર અર્જુન બન્યા છે, અશ્વિની કુમારો નકુલ અને સહદેવ બન્યા છે, સૂર્યદેવ કર્ણ બન્યા છે, યમરાજ વિદુર બન્યા છે, બૃહસ્પતિ દ્રોણાચાર્ય બન્યા છે, ધ્રુવ નામના વસુ જે છે ભીષ્મ પિતામહ બન્યા છે, કલી યુગનો જે અંશ છે દુર્યોધન છે, અને દ્વાપર યુગનો અંશ જે છે શકુની છે, કાલનેમી કંસ બન્યો છે, અને હિરણ્યકશ્યપુ શિશુપાલ બન્યો છે, અને જરાસંધ એ વિપ્રચિતિ નામના દૈત્યનો અવતાર છે, કેશી એ હયગ્રીવનો અવતાર છે, અરિષ્ટાસુર બલિનો પુત્ર કુલીનો અવતાર છે, કે જેનો ગોકુળમાં શ્રી કૃષ્ણના હાથથી વધ થયો છે. દુષ્ટકેતુ રાજા અનુલ્લાદ દૈત્યનો અવતાર, અને ભાગવત બાષ્કલ એ દૈત્યનો અવતાર છે. પ્રલંબાસુર એ લંબ દૈત્યનો અવતાર, અને ધૈનકાસુર એ ખર દૈત્યનો અવતાર છે. અને ચાનુર ને મુષ્ટિલ નામના જે મલ્લ છે, જેમણે યુદ્ધ કર્યું હતું, મલ્લ યુદ્ધ કૃષ્ણ અને બલરામ સાથે, એ દૈત્યોના પણ અવતાર છે. કુવલિયાપીઠ નામનો જે હાથી હતો એ દિતિના પુત્ર અરિષ્ઠાસુરનો અવતાર હતો. પૂતના રાક્ષસી એ બળિરાજાની દીકરી હતી, ને બકાસુર તેનો ભ્રાતા હતો. મહાપરાક્રમ વાળા અશ્વત્થામા, વ્યાસજી કહે છે, એકલા શિવના અંશરૂપ ન હતા, પણ યમ, શિવ, કામ અને ક્રોધ એ ચારેયનું અંશાવતાર એ અશ્વત્થામા છે. અને આ પ્રમાણે જે દૈત્યો અને રાક્ષસો હતા તે પણ આ સમયે અંશોથી અવતર્યા હતા. વ્યાસજી કહે છે કે પુરાણોમાં દેવતા અને દૈત્યોના જે અંશાવતારો કહ્યા છે ને, આ બધાય છે, આખું લિસ્ટ રજૂ કર્યું છે. વ્યાસજી કહે છે કે એ વખતે બ્રહ્મા વગેરે દેવતાઓ જ્યારે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવા ગયા, ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનો શ્યામ કેશ આપ્યો, અને શેષનાગે પોતાનો શ્વેત કેશ આપ્યો. વાળ એક એક કરીને તોડીને આપ્યો, અને એ કારણથી ભાર ઉતારવા સારું અવતારી નારાયણના અંશરૂપ શ્રી કૃષ્ણ ભગવાન કાળા બન્યા છે, અને શેષનાગના અંશાવતાર બળભદ્ર ધોળા બન્યા છે. એટલે આ શ્વેત વાળમાંથી બળરામ અને શ્યામ વાળમાંથી શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. આખી જે સૃષ્ટિ છે પરમાત્માના એક અંશની આ જ લીલા છે. એટલે આજનો જે અધ્યાય છે ને, એમાં ઘણી બધી વાતો છે. પ્રથમ વાત એ છે કે બે બહુ જ ગહન પ્રશ્નોનો વ્યાસજી ઉત્તર આપે છે, કે નિર્દોષ કેમ પીડાય છે, અને સંતો કેમ પાપમાં નિમિત્ત બને છે. મહર્ષિ વ્યાસ રાજા જન્મેજયને સમજાવે છે કે દેવર્ષિ નારદે કંસને ઉશ્કેર્યો, કારણ કે તેઓ કલહપ્રિય હોવા છતાં પણ દૈવી યોજનાના ઉત્પ્રેરક છે. તેમનું કાર્ય માયાથી ગ્રસિત કંસની ક્ષણિક કરુણાને તોડીને પ્રારબ્ધને ગતિ આપવાનું. અને ત્યારબાદ વ્યાસજી આ ષડગર્ભ 6 બાળકોના કર્મનું રહસ્ય ખોલે છે. સમજાવે છે કે આ બાળકો તો પૂર્વજન્મમાં
બ્રહ્માજી પર હસવાના અહંકાર બદલ અને હિરણ્યકશ્યપુનો વિશ્વાસઘાત કરવા બદલ શ્રાપિત થયા હતા. કંસ જે પૂર્વજન્મમાં તેમનો પિતા કાલનેમી હતો, તેના હાથે તેમનું મૃત્યુ એ તેમના જ પ્રાચીન કર્મોનું અટલ પ્રારબ્ધ હતું. આ પ્રારબ્ધનું એમને ફળ મળ્યું છે, ભાગ્યનું ફળ છે. અંતમાં આ અધ્યાયમાં વ્યાસજી મહાભારતના તમામ મુખ્ય પાત્રોના દેવી અને આસુરી અવતારોનું વર્ણન કરીને સિદ્ધ કરે છે કે આ યુદ્ધ માનવીય નહીં પણ એક દિવ્ય લીલા હતું. આ અધ્યાયનો પરમ સંદેશ એ છે કે સંસારમાં બનતી કોઈ પણ ઘટના અકારણ નથી હોતી. કર્મ સાથે સંકળાયેલું છે, એના જ જટિલ અને અટલ બંધનનો જ આ એક ભાગ છે. અને આજનો અધ્યાય આપણને શ્રી કૃષ્ણના અવતરણ તરફ લઈ જવાનો છે. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.